આજે नॉलेज ग्रुप द्वारा पढ़ाई में भी मस्ती એવો એક પ્રોગ્રામનું અહીંયા અનેરું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે બધા સ્ટોલ ઉપર ફર્યા તો 200 ઉપરાંત સ્ટોલ અહીંયા આગળ અત્યારે કરવામાં આવ્યા છે. એમાં ગેમ રમવાની સાથે માઇન્ડ ગેમ રમવાની સાથે અને જુદી જુદી વાનગીઓ બનાવી અને વાનગીઓ પીરસવાનું પણ કામ અહીંયા થઈ રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે આ લોકોએ પહેલેથી કૂપનોનું આયોજન કરીને એમની કૂપનો વેચી દીધી છે. એ 10 રૂપિયામાં હોય કે 15 રૂપિયામાં હોય, એ કૂપનો વેચ્યા પછી કૂપન લઈને અહીંયા લોકો ખાવા માટે આવવાના છે. તો આપ જોઈ શકો કહું કે નોલેજ ગ્રુપ દ્વારા આ એક નડિયાદની અંદર ખૂબ મોટો અનોખો પ્રયોગ થયો અને એ પ્રયોગ ખૂબ સારી રીતે સક્સેસ થયો. ભાઈ શ્રી નીલયભાઈએ આ જે આયોજન કર્યું છે એનાથી જે છોકરાઓ છે, જે ભણતા છોકરાઓ છે, તો ભણતા છોકરાઓની સાથે એને બિઝનેસ કેવી રીતના કરવો, કામ કેવી રીતના કરવું, આ જે શીખવાનું મળવાનું છે અને ભવિષ્યની અંદર એને પ્રેરણા મળશે કે ભાઈ મારે મોટું થઈ અને આ કરવાનું છે. એટલે એને અત્યારથી જ એ રીતનો આ જે ટ્રેનિંગ જેવું આપવાની વાત નીલય સર દ્વારા નોલેજ સ્કૂલની અંદર અને એમના તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. એ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 2026માં બધા વિદ્યાર્થીઓએ અમને એક રજૂઆત કરી કે સર અમારે કંઈક નવું કરવું છે. એટલે નોલેજની સમગ્ર ટીમ આયોજન કર્યું કે જેથી બધા જ બાળકોને વિશેષ શક્તિઓ એની ખીલે અને એના માટે લર્ન ભણવાની સાથે સાથે એને ફન અને ફૂડ બધું આયોજન થાય. એના માટે એક આ કાર્નિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં મુખ્ય વસ્તુ વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓ વડે અને વિદ્યાર્થીઓના હિતમાં જ આખું આયોજન કરવામાં આવ્યું છે. અને મને કહેતા આનંદ થાય છે કે નડિયાદના તમામ અગ્રણી, તમામ દુકાનોવાળા બધાએ એટલો બધો સપોર્ટ કર્યો છે. અને એમાંય આપણા ધારાસભ્ય માનનીય પંકજભાઈએ પણ ખૂબ સપોર્ટ કર્યો. એમણે પણ ઘણા વિદ્યાર્થીઓને સ્પોન્સરશિપ પણ આપી. આ BAPS સંસ્થામાં સર્વમંગલ સ્વામીજીએ પણ ખૂબ સપોર્ટ કર્યો અને અમને આખું આયોજનમાં સફળતાપૂર્વક થાય એના માટે ખૂબ સરસ અમને સપોર્ટ કર્યો છે. એટલે હું સર્વ નડિયાદના નગરજનોનું, સાહેબ શ્રી પંકજભાઈનું તથા સ્વામીશ્રીનું સર્વેનું ખૂબ ખૂબ આભાર માનું છું. અને એમના આશીર્વાદથી આજે સરસ આખો કાર્યક્રમ સક્સેસફુલી આગળ વધી રહ્યો છે. થેન્ક યુ. કેટલા સ્ટોલો છે અને કેટલા વિદ્યાર્થીઓ? અત્યારે લગભગ 200 જેટલા સ્ટોર છે. હજુ પણ નવા સ્ટોર માટે વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી પણ આટલા જ પહોંચી વળાય એવું હતું. અને વિદ્યાર્થીઓમાં 2000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને 50,000 જેટલા વિઝિટર્સ અહીંયા આવવાના છે એવો એક અંદાજ છે. ઓકે.